અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ કેમ્પસ કંપનીના પ્લાન્ટમાં ગેસ ગળતરનો બનાવ સામે આવ્યો હતો, જેમાં ઘાટા પીળા નારંગી રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર વછુડતા ગભરાટ ફેલાયો હતો। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ કેમ્પસ એન્ટરપ્રાઇઝ કંપનીમાં આજરોજ રસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી। તે દરમિયાન પ્લાન્ટમાંથી અચાનક જ ઘાટા પીળા રંગનો ધુમાડો પ્લાન્ટની બહાર તરફ વછુડતો નજરે પડ્યો હતો, જેના પગલે દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો આ તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગે પણ તપાસ શરૂ કરી હતી। સેફટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં કંપનીમાં રસાયણ પ્રક્રિયા દરમિયાન પ્રેશર વધી જતા ગાસ્કેટ ફાટી ગયું હતું, જેના પગલે વીક નાઇટ્રિક એસિડ ગેસ લીક થયો હોવાનું સામે આવ્યું હતું। બનાવના ગણતરીના સમયમાં જ પરિસ્થિતિ પર કાબૂ મેળવાયો હતો। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમ્પસ કંપની એન્ટરપ્રાઇઝ કંપનીમાં પ્લોટ નંબર 4712માં અચાનક ચોથે માળે આવેલ ગેસ વાલ્વ લીક થવાથી ગેસ વાયુ લીકેજ થયેલ છે। આ વાયુ ગેસ કયા કારણથી લીકેજ થયેલ તે જાણી શકાયેલ નથી, પરંતુ કંપનીના જે ફેક્ટરી મેનેજરને પૂછતા જણાવેલ છે કે વાલ્વ ફાટવાથી આ ગેસ લીકેજ થયેલ છે। અત્યારે કોઈ જાનહાનિ થયેલ નથી અને ગેસ લીકેજની ઘટના હવે બંધ થયેલ છે।